સાથે સાથે સોયાબીન હોય કે બીજા પણ જે તેલીબિયાના ઉત્પાદનો છે એ પણ આ ટ્રેડ ડીલને કારણે અમેરિકાથી અહીંયા આગળ જ્યારે મોટા પ્રમાણમાં ડમ્પ થશે, ઇમ્પોર્ટ થશે, ત્યારે અહીં જે ખેડૂતોના ઉત્પાદનના બજાર ભાવ છે એને ખૂબ મોટી અસર થવાની. હજુ તો ટ્રેડ ડીલ હમણાં જ થઈ, તેમ છતાં સોયાબીનના ભાવમાં અત્યારથી ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ. મગફળી પકવતા ખેડૂતો જે આપણા ગુજરાતના છે એને પણ આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન થવાનું. અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે ભારતનો ખેડૂત બિચારો બાપડો બનીને માંડ ખેતીમાંથી એનું ગુજરાન ચલાવે છે. એક બાજુ દેવાદાર બન્યો હોય, સરકાર તરફથી કોઈ રાહતો, સબસિડી કે મદદ ન મળતી હોય, અને બીજી બાજુ અમેરિકાનો ખેડૂત કે જ્યાં ખૂબ સુવિધાઓ સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર એને ખૂબ મોટી સબસિડી આપતી હોય, તો એની સામે જયારે કોમ્પીટ કરવાની હોય ત્યારે આ ટ્રેડ ડીલના કારણે ભારતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું. સાથે સાથે આપણું ગુજરાત પણ સહકારી માળખા માટે આખા દેશને દુનિયામાં પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં પશુપાલકો આ સહકારી ડેરીઓના માધ્યમથી એનું ગુજરાન ચલાવે છે. આ ટ્રેડ ડીલથી અમેરિકન જે મિલ્ક પ્રોડક્ટ છે, જે ડેરી ઉદ્યોગ છે, એ ભારતમાં સીધી રીતે આવી શકશે અને દરેક રીતે એનો પગ પેસારો થશે. આપણે જાણીએ છીએ કે આપણે અહીંયાના જે પશુપાલકો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, અને એની પાસે 2 કે 3 કે 4 ગાય ભેંસ હોય ને એમાંથી એનું ગુજરાન ચાલતું હોય. અને બીજી બાજુ અમેરિકામાં મોટા ખેડૂતો હોય છે, મોટા ડેરી ફાર્મ હોય, ત્યાંની ડેરીઓ, ત્યાંની જે સરકારની એને મદદ, એ જયારે ત્યાં આગળ સરપ્લસ પ્રોડક્શન થશે અને ત્યાંનો મિલ્ક પાવડર હોય, ચીઝ હોય કે બાકીની પ્રોડક્ટ જયારે ઇન્ડિયન માર્કેટ પર ડમ્પ થશે, ત્યારે જે ઇન્ડિયાની પરિસ્થિતિ થવાની, અહીંના ડેરી ઉદ્યોગની પરિસ્થિતિ થવાની, એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતના સહકારી માળખુંથી જે ડેરીઓ ચાલે છે, લાખો સભાસદ છે, એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થવાનું.